કરવાની છે, શું પ્રોડક્ટ છે, બધું છતું થાય છે. અને જે ઉમદા હેતુથી ફોરમનું ગઠન થયું છે, જેમ ચેતનભાઈએ કહ્યું, ઇતિહાસ રચાવવાની શરૂઆત એનો પાયો નખાઈ ગયો છે, એ ફેક્ટ છે. મારી કંપની વિશે તો પ્રણવભાઈએ જે કહ્યું એ છે, એટલે હું એને આગળ ચાલીએ છીએ. કચ્છ કોર્પોરેટ ફોરમની સ્થાપના 1995માં થયેલી અને એક ઉમદા હેતુથી કે ગ્લોબલાઇઝેશનનો તે વખતે ટાઈમ હતો અને જે નવા સમીકરણો થતા હતા, કેમ કે આપણો સમાજ એટલે અમારો સમાજ કે તમારો સમાજ એ વખતે લાયસન્સ રાજ અને એવી પરિસ્થિતિમાં પોતાની ધંધા વેપારનો સારી રીતે કરી રહ્યા હતા. પણ નવા સમયમાં શું ચેલેન્જીસ આવશે, અને એક બીજો બી હેતુ હતો કે નાના પાયે આપણા બધા માણસો એન્ટરપ્રિનર્સ છે એ બહુ સારું કામ કરી રહ્યા છે, પણ સાથે જોડાઈને કે ફાઇનાન્સની મદદથી એ ક્યાં જઈ શકે. અને શરૂઆતના જે અમારા ફાઉન્ડર હતા એમાંથી શેર બજારના કાર્ડ હોલ્ડર બી હતા, ત્યારે એક એવો અંદાજ હતો કે જે કંપનીઓ સારું કામ કરી રહી છે એમને ફાઇનાન્સની મદદથી વધારે ગ્રોથ કેવી રીતે થઈ શકે એ બાબતમાં માર્ગદર્શન આપવું અને મદદ કરવી. પણ જે 5 થી 7 વર્ષ અમે કાળક્રમે જોતા ગયા કે 21મી સદીની જે ચેલેન્જીસ હતી એમાં આ ચીજ અમારા સમાજે જોઈએ એટલા પ્રમાણમાં એક્સેપ્ટ ન કરી એટલે 2002માં એક ઐતિહાસિક મીટિંગ થઈ અમારી અને એમાં નિર્ણય લેવાયો કે હવે શું કરવું. કેમ કે લોકોનો જે પ્રતિસાદ હતો કે જે કંઈ હતું એ એટલું પોઝિટિવ નહોતું, એટલે હવે ફોરમને ચાલુ રાખવી કે બંધ રાખવી એ એક સવાલ આવી ગયો હતો. અને તે વખતે અમે ગેર ચેન્જ કરવાનો નિર્ણય લીધો અને એ નિર્ણય બહુ સારી રીતે સફળ થયો, જે આગળ તમને બતાવીશ. આ એક નાનકડી 2 મિનિટની ફિલ્મ છે, એ ખાસ કરીને ZBF માટે છે. सर आपके लिए उस पार कार का इंतजाम किया है.
શરૂઆત કરી, બીજા છોકરાઓની જેમ કમિટીના મેમ્બરો મળતા ગયા અને આજે આખો સમુદાય બની ગયો. જે પ્રગતિને આડે જે ઝાડ પડ્યું છે એને પાડી અને સાઈડ પર કરી અને માર્ગ ખુલ્લો કરવાની એક ઓબ્જેક્ટિવ સાથે બધા સાથે જોડાઈ રહ્યા છે. એટલે આ ખાસ ફિલ્મ એના માટે જ કરી હતી કે ક્યારે પણ અગર એ છોકરો પહેલ ન કરત તો 2 દિવસ સુધી લોકો ત્યાં જતા. નેતાજીએ પોતાનો બધા કેરેક્ટર જોવા જેવા હતા આમાં, ખાસ કરીને નેતાજી, પોલીસ વાળો કે બીજા બધા, કે કેવી રીતે કે પડ્યું છે ઝાડ, જ્યારે ખુલશે ત્યારે ખુલશે, કોક આવીને કરશે, કોક આવીને ક્યારેય નથી કરતું, આપણે જ કરવું પડે છે બધું. હવે પાછા આપણે ટચ કોર્પોરેટ ફોરમની સ્ટોરી ઉપર આવીએ છીએ. તો અમે જે ગેર ચેન્જ કરવાની મેં વાત કરી હતી 2002-03માં, તો બહુ સારી રીતે 2-3 મીટિંગો થઈ અને એમાં શું કરવું. તો પહેલો તો નિર્ણય એ લેવાયો કે અમારા સમાજમાં મહાજનો છે કે બીજી સંસ્થાઓ છે, એ લોકો જે કામ કરી રહ્યા છે એ કામને આપણે ક્યાંય પણ અડવાનું નથી, સપોર્ટ આપવાનો આપણી રીતે, પણ એ કામમાં આપણે ક્યાંય પડવાનું નહીં. મેઇન ફોકસ શું કરવું, તો એક જ કે સર્વપ્રથમ કે જે કોલેજમાં ભણતર થઈ રહ્યું છે અત્યારે અને લોકો નીકળી રહ્યા છે કોલેજમાંથી, પણ એમને ભણતરનો અભાવ અમને માર્ક થયો. એટલે ભણતર આપવું, ગણતર એટલે એ ટાઈપનું શિક્ષણ આપવું એક તો, અને એની સાથે સાથે આપણા જે મેમ્બરો છે એમને જુદા જુદા ધંધાદારી પાસાઓમાં કેવી રીતે કાબિલિયત હાસિલ કરી શકે એ ટાઈપના વક્તૃત્વ, સેમિનાર વગેરે આપણે ગોઠવવાના, કોન્ફરન્સો. અને શરૂઆતમાં આવશે કે વિવિધ કોન્ફરન્સો, શોર્ટ કોર્સ, એ શરૂઆતમાં અમે ચાલુ કર્યા. પ્રતિસાદ સારો મળતો ગયો સમાજ તરફથી. મોટામાં મોટું અમારું જમા પાસું અમારા સમાજનું હોય તો એક જ છે કે આખો સમાજ અમારો યુનાઇટેડ છે, જોડાયેલો છે. અને અમારે તમારામાંથી ઘણા લોકોને ખબર હશે કચ્છી પત્રિકા કહેવાય છે. 44,000 ઘરોમાં સવારના 7 વાગે પત્રિકા પહોંચી જાય. એટલે એના દ્વારા અમારો સમાજ જે જોડાયેલો છે કે આમાં મેં ક્રાઇટેરિયા સ્ટ્રિક્ટ રાખેલા મેમ્બરશિપ માટે, પણ જે પ્રોગ્રામો કરતા હતા એ સર્વ માટે ખુલ્લા રાખતા હતા. એ પત્રિકા દ્વારા જે કંઈ પ્રોગ્રામની ઝલક હોય કે એ પ્રોગ્રામમાં શું આપવાનું છે એ 1 થી 2 વખત આવે. એટલે લોકો આજે એ પરિસ્થિતિ છે કે મેમ્બર હોય કે ના હોય, કચ્છ કોર્પોરેટ શું છે, કેવી રીતે કામ કરી રહ્યો છે એ બધાને ખબર છે. અને વડીલો તરફથી આજે પણ અમને આ બાબતમાં સલાહ સૂચન મળ્યા કરે કે આ કરો સારું થશે, તે કરો સારું થશે. એટલે અને દર વર્ષમાં 2-3 પ્રોગ્રામ અમારા ફિક્સ હોય છે આમાં. એક તો ફેમિલી રન બિઝનેસના વિવિધ પાસાઓ કે જે શું હર્ડલ આવી શકે, નેક્સ્ટ જનરેશનને કેવી રીતે સુકાન સોંપવું, કે એ ટાઈપના વિમેન એન્ટરપ્રિનર્સનો શું રોલ હોઈ શકે, એ ટાઈપના બધા સેમિનારો કરવા. એના ઉપરાંત અત્યારે જે અમે ફોકસ કરી રહ્યા છીએ એન્ટરપ્રિનર્સ માટે કે યુઝેજ ઓફ ટેકનોલોજી, જે નેક્સ્ટ જનરેશનની જે અત્યારે નેક્સ્ટ લેવલ ઉપર જેને જવું હશે, ટેકનોલોજીનો જે ઉપયોગ કરશે એમના માટે રાસ્તો બહુ સરળ જ થશે. પણ ટેકનોલોજીનો ઉપયોગ ન કરવાવાળાને ચેલેન્જીસ બહુ વધારે ફેસ કરવી પડશે. એટલે એના સિવાય અત્યારે જે યંગ જનરેશન, અમારા સમાજનું યંગ જનરેશન છે કે બાળકોને શાળામાં દાખલ કરવા માટે શું તકેદારી લેવી જોઈએ, કેવી રીતે શાળા સિલેક્ટ કરવી જોઈએ,
કયો કોર્સ લેવો જોઈએ, કેમ કે વિવિધ કોર્સ પહેલા અમારા જમાનામાં કે આપણા વડીલોના જમાનામાં એક જ હતું એસએસસી, હવે આઈએસસી, આઈબીએસ વિવિધ આવી ગયા છે. તો એ કોર્સ 2 વર્ષથી અમે કન્ટિન્યુ કર્યો છે અને એમાં 90% અમારા નોન મેમ્બરો ભાગ લે છે. પણ એમના જે માર્ગદર્શન મળે છે એના થકી ખરેખર એ લોકો એ જ અમને દરેક વખતે આવીને કહે, અંકલ આ કોર્સ તમે દર વર્ષે કરશો, બીજો કોઈ કોર્સ કરો કે નહીં, પણ આ જે એપ્રિલમાં તમે કરો છો એ દર વર્ષે કરજો. અને અમારામાં યશ કલગી સમાન એક પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ, એ છે કેવાયબી. કેવાયબી એટલે જે ભણેલા જ છે છોકરાઓ અને ભણી નથી શક્યા, 12મી પાસ 14મી પાસ એ ટાઈપના છોકરાઓને MBA મિની MBA ટાઈપનો કોર્સ અમે કરાવીએ છીએ આમાં. અને એમાં અત્યાર સુધી અમારા 12 બેચ નીકળી ગયા છે. એ બેચમાંથી જે ઉત્તીર્ણ થયા છોકરાઓ એમનું એક કે ફેમિલી કરીને સંગઠન બન્યું છે, જેમાં એકલી બિઝનેસ ગ્રોથ ઉપર ફોકસ કરવામાં આવે છે કે ઇન્ટરનલ આપણા આપસમાં બિઝનેસ કેવી રીતે જનરેટ કરીએ. બિઝનેસના હર્ડલ આવે છે એ એકબીજાની મદદથી દર શુક્રવારે કે દર ગુરુવારે એ છોકરાઓ મળે છે. અને ગઈકાલે જ કુદરતી એક એમનું જ આવું સંગઠનનું ગેટ ટુગેધર હતું, જેમાં સબ્જેક્ટ હતો કે ફ્રી વેબસાઇટોથી માર્કેટિંગ કેવી રીતે કરવું, HR કેવી રીતે. એના ઉપર લગભગ 4 કલાક 2 સ્પીકરોએ કરેલું. હું હાજર હતો એટલે મને બી શીખવા મળ્યું. એમાં ઘણી ચીજો હું એમ સમજતો હતો કે ટેકનોલોજીમાં મને બધું ખબર છે, પણ જ્યારે ગયો ને ત્યારે ખબર પડી કે મને અડધું જ ખબર છે. એટલે ઘણી વખત એવું થતું હોય કે આપણે ધારતા હોઈએ કે આપણે બધું જાણીએ છીએ, પણ બધું નથી જાણતા. MBA છીએ આપણે, મને બધું આવડે છે, મને બધું આવડે છે એવું નથી. એ ગઈકાલે મને ખબર પડી. અને આ કોર્સમાં જે સંગઠન થયું છે એ 2 રીતે, એક તો બિઝનેસ ગ્રોથ તો કરી રહ્યો છે, પણ પોતાની આવડત, પોતાની શક્તિઓ સમાજના ઉત્કર્ષ માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એ બી આ લોકો છોકરાઓ કરે છે. અને અમારે જ્યારે પણ પ્રોગ્રામ હોય છે કે કોઈ પણ જાતનું આયોજન કરવું હોય છે ત્યારે વોલેન્ટિયર તરીકે આ લોકો બધું છોડીને આવી જાય છે. ત્યારે નથી જોતા કે મારું કામ અટકેલું છે કે કાંઈ. રાતના 12 વાગે કહીએ તો 12 વાગે આવી જાય છે, સવારના 7 વાગે કહીએ તો આવી જાય છે. અને એ લોકોએ અત્યારે ગઈકાલે લોન્ચ કર્યું છે કે કનેક્ટ. કે કનેક્ટમાં એવી રીતે 19 થી 20 જણનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. અને એ એક જ ફોકસ કે આપસમાં ગ્રુપમાં કમસે કમ પર હેડ 1 લાખ એટલે 20 લાખનો ધંધો વર્ષમાં થવો જોઈએ આપસમાં. એ બહુ સારો કોન્સેપ્ટ છે. એટલે આ કેવાયબી ની ફળશ્રુતિ તરીકે અમે કહી શકીએ તો અમને એટલા માઇલેજ મળ્યા છે. અને આ કોર્સ અમે જે કન્ડક્ટ કરી રહ્યા છીએ એ શનિવારના બેચ છે, સવારના 8 થી 1 હોય છે, 12 બેચ હોય છે, અને રવિવારનો બેચ છે. હવે નેક્સ્ટ બેચ જે છે એ લોન્ચ કરી રહ્યા છીએ 22 જૂનના ગુજરાતી ક્લબમાં. અને હું જરૂરથી આમંત્રણ આપીશ ZBFના પદાધિકારીઓને કે આપ પણ આવીને એ કોર્સ શું છે એનું ઇન્ટ્રોડક્શન છે તો તમે બી એમાં આવી શકો છો. વિધિપૂર્વક તમને ઈમેલ મોકલી દઈશું. એટલે આ કોર્સ જે છે એના થકી કચ્છ કોર્પોરેટ ફોરમની જે મજબૂતી છે એ બહુ જ સારી થઈ છે. અને ગ્રોથમાં એન્જિન તરીકે કચ્છ કોર્પોરેટ ડબ્બા તરીકે આ બધા જોડાઈ ગયા છે. અને ડબ્બા જોડાય તો જ સફરમાં મજા આવે, ખાલી એન્જિનથી કામ નથી ચાલતું. કોઈ પણ ધંધા માટે, વિકાસ માટે સૌથી મહત્વની ચીજો છે બિઝનેસ પ્લાન. અને બિઝનેસ પ્લાન માટે ના એકદમ સમર્થ વ્યક્તિ એટલે PwC પ્રાઇસ વોટર કૂપરના
ઓલ ઓવર ઇન્ડિયાના લોજિસ્ટિક હેડ રચનાનાથ એમને બોલાવેલા અને ફોર્ચ્યુનેટલી ગઈકાલે અમે લંચ સાથે હતું મારી ઓફિસમાં, ત્યારે બેને કહ્યું મને कि अशोक भाई मेरे पास 2 लड़के आके पैर छुए। मैं कहूँ तू तो महात्मा बन गई है, साध्वी जी बनने जा रही है कि नहीं अशोक भाई ऐसी नहीं है, ये कच्छ कॉर्पोरेट की बदौलत हुआ है कि मैंने बिजनेस प्लान 2 साल पहले आपके यहाँ पेश किया था, उसकी बदौलत उन्होंने ये कहा कि कोई ओमकार बिल्डर કરીને હતો અને બીજા એક ભાઈ હતા એનું નામ એને યાદ નહોતું, कि दोनों लड़के ने कहा कि मैडम आपने जो योगी सभागृह में बिजनेस प्लान की इम्पोर्टेंस बताई थी उसके जरिए उसके मुताबिक हमने बनाया और 2 साल में डबल ग्रोथ किया है। એ જ રીતે અમે કેવી કામતને ગયા વર્ષે આમંત્રણ આપેલું અને કેવી કામતે જે વિઝન 2020 ની રજૂઆત કરેલી અને લોકોને જે પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરીમાં જે જવાબ આપેલા, અગર એ નોંધ કર્યા હોય કોઈએ સમજો તો આજે 2 વર્ષ થઈ ગયા, 1.5 થી 2 વર્ષનો સમયગાળો ગયો, પણ જે એમણે પ્રિડિક્ટ કર્યું છે એક્યુરેટ એ જ થઈ રહ્યું છે દેશમાં। અને 2020 સુધી શું થશે, ક્યાં ચડાવ આવશે, ક્યાં ઉતાર થશે, એ દરેક ચીજની એને બહુ સારી રીતે છણાવટ કરેલી। જે વખતે 2011માં ટર્મોડાઇન આવેલું એકદમ માર્કેટ ફોરેનની ને, ત્યારે અમે અજીત રાણાડેને બોલાવેલા, જે ટીવી ઉપર કેબીસીમાં આપણે આપમાંથી ઘણા જોયો હશે, અને એણે એક જ વાત કરી કે દુનિયાનું જે થાય, ઇન્ડિયાની ઇકોનોમી એટલી છે, સ્ટ્રોંગ છે કે એને કાંઈ અસર ન થાય। ને હકીકતમાં આપણે જોયું કે દુનિયામાં જે અસર થઈ યુરોપના કન્ટ્રીઝમાં કે યુએસએમાં કે અધર કન્ટ્રીઝમાં, એ એના પ્રમાણમાં આપણા દેશમાં કાંઈ નહીં, કાંઈ સેન્ટિમેન્ટલ જે ઇમ્પેક્ટ આવ્યો એ આવ્યો, પણ ઇન્ડિયન ઇકોનોમીને કોઈ તકલીફ નથી પડી। ફંડ નાણાં બિઝનેસ ગ્રોથ માટે નાણાં કેવી રીતે મેળવવા અને નાણાં કેવી રીતે યુટિલાઇઝ કરવા, એના માટે ટાઈમ ટુ ટાઈમ વર્ષમાં એકાદ માર્ગદર્શન આપવા માટેનો અમારો પ્રોગ્રામ હોય છે। બીજી એક સંસ્થા છે અમારી કેન કરીને, કચ્છી એન્જલ નેટવર્ક। એ કચ્છી એન્જલ નેટવર્કમાં અમારા 5 જે સાહસિકોએ 5-5 કરોડ રૂપિયા નાખ્યા છે, અને જે પણ વ્યક્તિ નાનો હોય, પોતાના નાના બિઝનેસ વાળો હોય કે નવો હોય, નવો એટલે અમારું એક ફોકસ જે છે અત્યારે એ જે છોકરાઓ અમારા સાહસિકોના છોકરાઓ જે નોકરી કરી રહ્યા છે એમને ધંધામાં પાછા લાવવાનો, તો એના માટે ફંડિંગની વ્યવસ્થા કરી છે। અને ફંડિંગની સાથે સાથે 2 ચીજ હોય છે કે ઇક્વિટી પાર્ટનરશિપ તો 10-20% જે બી આપસની સમજૂતી મુજબ લેવાય છે, પણ મોટામાં મોટું એને 5 જે સાહસિકો છે અમારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એ મેન્ટરશિપ આપે છે। એટલે સાથે રહીને કે મહિનામાં 1 દિવસ કે મહિનામાં 2 દિવસ આ સાથે મીટિંગ કરી બિઝનેસ પ્લાન મુજબ જઈ રહ્યા છે, નથી જઈ રહ્યા, ક્યાં શું ખામી આવી રહી છે, શું હર્ડલ્સ આવી રહ્યા છે, એના માટે ગાઈડન્સ આપે છે। અને અત્યાર સુધી ઘણા સાહસિકોને આ રીતે નાણાંનો મદદ કે જે કંઈ છે। એના સિવાય કરંટ જે ઇસ્યુ આવે છે બિઝનેસમાં ચેલેન્જો, એના ઉપર અમે અમારું ધ્યાન હોય છે। અને સમય જ્યારે જ્યારે જે પરિસ્થિતિ, જેવી રીતે મેં કહ્યું કે યુરોપની મંદીમાં અજીત રાણાડેને બોલાવ્યા, એવી રીતે વચમાં શેર બજારની કટોકટી આવી, તુલસિયાન જે CNBC ઉપર આવે છે એવા સ્પીકરોને લાવીએ છીએ અને મેમ્બરોને અમારા માર્ગદર્શન આપે છે। વચમાં જ્યારે રૂપિયો 2 વર્ષ પહેલા એકદમ નબળો થયો હતો, ત્યારે યુએસએના એક અમારા બેંકના માલિક ચેરમેન છે એને બોલાવેલા કે રૂપિયો ખરેખર નબળો પડ્યો છે કે નહીં, તો એમણે જે વાત કરી ના એના ઉપરથી મેમ્બરોને કઈ દિશામાં કઈ રીતે જવું એ માર્ગદર્શન મળી રહ્યું।
ઓબ્જેક્ટિવ એક જ છે કે કોમ્યુનિટીનો મહત્તમ અંશે ડેવલપમેન્ટ કરવું અને કોમ્યુનિટીના ડેવલપમેન્ટ થકી દેશનું કેવી રીતે આપણે સમૃદ્ધિ તરફ લઈ જઈ શકાય. અમારી પાસે એવા માણસો છે, કુદરતી કમિટીમાં બી છે અને કમિટીની બહાર જે થિંક ટેન્ક તરીકે કામ કરે છે. અને એટલું સારું છે, અમારા સમાજ જે રીતે જોડાયેલો છે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિની સમાજમાંથી માર્ગદર્શનની જરૂર પડે છે, દોડીને આવે છે, પોતાનું કામ છોડીને આવે છે. નોલેજ શેરિંગ, જે જુદી જુદી બાબતોમાં નિષ્ણાતો હોય છે, અમારા સમાજના અને અમારા સમાજથી બહારના લોકો, એમને સમય મુજબ અમે બોલાવીએ છીએ જ્યારે જે કાંઈ જરૂરત હોય છે ત્યારે. અને આ રીતે એક નાનકડી શરૂઆત કરેલી, પણ આજે હું ખરેખર કહેતા ગર્વ અનુભવું છું કે એક વટવૃક્ષના સ્ટેજ ઉપર આવી ગઈ છે. અને એક કચ્છ કોર્પોરેટ ફોરમ